મિત્રો આ એ જ જગ્યા છે જ્યાં ભક્ત બોડાનાએ રણછોડરાયજી ભગવાનની પ્રતિમા સંતાડી હતી જ્યારે તેઓ દ્વારિકાથી તેમની પ્રતિમા લાવ્યા હતા. તો આ એ જ પ્રાચીન જગ્યા છે જે ગોમતીની વચ્ચોવચ આવેલી છે. તો ગમે ત્યારે ડાકોર આવો તો અહીંયાના ગોટા ખાવાનું ભૂલતા નહીં. આ જુઓ આખી દુકાન છે સામે, બાપાલાલ ગોમતી ઘાટ ગોટાવાળા, ખૂબ જ ફેમસ છે ગોટા. મિત્રો ફાઇનલી હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છે. અહીંયા જુઓ છો સામેથી એન્ટ્રી છે. મંદિરની અંદર ટૂંકા વસ્ત્રો પહેરીને જવાની મનાઈ છે. અને હોળી ધૂળેટીનો જે મેળો છે, પૂનમનો મેળો, તેની જોરદાર તૈયારીઓ થઈ ગઈ છે. આ જુઓ ફૂલ બંદોબસ્ત છે પોલીસનો. તો ચાલો હવે જઈએ આપણે અંદર. તો મિત્રો ફાઇનલી મંદિરની અંદર પહોંચી ગયા છે. આ સામે તમે રણછોડરાયજી ભગવાનના દર્શન કરી શકો છો. મિત્રો અત્યારે જોઈ શકો છો મંદિરની અંદર કંઈક આટલી ભીડ છે. તો આજે તો મંદિરની અંદર વિડીયો શૂટ કરવા દે છે, બાકી આડા દિવસોમાં વિડીયો શૂટ કરવા નથી દેતા. તો આ જુઓ એક આ રીતનું મંદિર છે ડાકોરની અંદર, અને અત્યારે હજારો ભક્તો દર્શન કરી રહ્યા છે. આપણે પણ આગળ દર્શન કર્યા. મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર રણછોડરાયજી ભગવાનના દર્શન કરીને જે સામેનો ગેટ છે ત્યાંથી નીકળી ગયા છે. તો આ જુઓ આખા મંદિરનો વ્યૂ છે. સામે તમે ધજાના પણ દર્શન કરી શકો છો. સામે મેઇન ગેટ છે જ્યાંથી આપણે અંદર એન્ટ્રી લીધી હતી. અને આ દીપ સ્તંભ છે, જુઓ છો અહીંયા દીપક સળગાવવામાં આવે છે. બાકી હું તમને આખો વ્યૂ બતાડું. આ જુઓ આ જે મેઇન ગેટ છે ત્યાંથી આપણે એન્ટ્રી લીધી હતી અને અહીંયા સામે થઈને જવાય છે મંદિરની અંદર. તો આખો વ્યૂ છે અને પૂનમના મેળાની જોરદાર તૈયારીઓ ચાલુ છે. જો ઘણા બધા ભક્તો અહીંયા આવી રહ્યા છે દર્શન માટે. સામે ઘણા બધા કાઉન્ટર છે જ્યાંથી તમે પ્રસાદી લઈ શકો છો, ભેટ લખાવી શકો છો. તો ફાઇનલી આગળ આપણે રણછોડરાયજી ભગવાનના દર્શન કરી લીધા છે અને સામેના ગેટેથી બહાર આવ્યા છે. આપણે એન્ટ્રી સામે તરફથી લીધી હતી. હવે બહાર આપણે આ જે ગેટ છે ત્યાંથી નીકળવાનું છે. તો આગળ આપણે જોયું મંદિરની અંદર રંગ પણ ઉડી રહ્યા છે. તો ફાઇનલી આપણે દર્શન કરીને જે મેઇન ગેટ હતો ત્યાં આવી ગયા છે. હવે આપણે ગોમતી ઘાટ ઉપર જઈશું દર્શન કરવા માટે. તો મંદિરની એક્ઝેક્ટ સામે છે ગોમતી ઘાટ. તો આ સામે જે રસ્તો જાય છે તે ગોમતી ઘાટ તરફ જાય છે. તો હવે આપણે તે તરફ જઈશું. તો હવે આપણે ગોમતી ઘાટ તરફ જઈ રહ્યા છે. તો અહીંયા ઘણી બધી દુકાનો જોવા મળશે. અને અહીંયા આ ગોટા ખૂબ જ ફેમસ છે, બાપાલાલ ગોમતી ઘાટ ગોટાવાળાના. તો ગમે ત્યારે ડાકોર આવો તો અહીંયાના ગોટા ખાવાનું ભૂલતા નહીં. આ જુઓ આખી દુકાન છે સામે, બાપાલાલ ગોમતી ઘાટ ગોટાવાળા, ખૂબ જ ફેમસ છે ગોટા. તો અહીંયા ગોમતી ઘાટ ઉપર તમને નાના મોટા ઘણા બધા મંદિરોના દર્શન થાય છે. અને જે જગ્યા ઉપર રણછોડરાયજી ભગવાનની પ્રતિમા સંતાડવામાં આવી હતી તે જગ્યાના પણ દર્શન થાય છે. તો આ જુઓ આખો આ ગોમતી ઘાટ છે.
તો અહીંયા ઘણા બધા મંદિરો છે, બધા જ મંદિરોની અંદર તમે દર્શન કરી શકો છો. અને અહીંયા સામે ઘણા બધા રૂમ્સ છે, એસી નોન એસી રૂમ. તો અહીંયા રોકાવાની પણ સગવડ છે. જે ગોમતી ઘાટ છે ત્યાં આવી ગયા છે. આખો આ ગોમતીનો વ્યૂ તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે એક મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા છે, જે અહીંયા ગોમતીની વચ્ચોવચ્ચ આવેલું છે. આ જોઈ શકો છો મિત્રો. આ એ જ જગ્યા છે જ્યાં ભક્ત બોડાનાએ રણછોડરાયજી ભગવાનની પ્રતિમા સંતાડી હતી, જ્યારે તેઓ દ્વારિકાથી તેમની પ્રતિમા લાવ્યા હતા. તો આ એ પ્રાચીન જગ્યા છે જે ગોમતીની વચ્ચોવચ્ચ આવેલી છે. અને અહીંયા તમને ઘણી બધી માછલી જોવા મળે છે, જેને ખવડાવવા માટે અહીંયા તમને લોટ મળી જશે 10-10 રૂપિયાનો. તો અહીંયાથી તમે લોટ લઈ શકો છો અને અહીંયા માછલીને ખવડાવી શકો છો. તો મંદિરની અંદર તો વિડીયો શૂટ કરવાની મનાઈ છે, એટલે આપણે દર્શન નહીં કરાવી શકીએ. બાકી આ જુઓ, જેટલા પણ ભક્તો ડાકોર આવે છે તે બધા જ અહીંયા દર્શન કરવા માટે આવે છે. એ સાથે અહીંયા ઘણી બધી માછલી છે, મોટી મોટી. આ જુઓ, અહીંયા બધા લોટ નાખે છે. તો અહીંયા તમે ગોમતી ઘાટ ઉપર આવો છો એટલે તમને લોટ મળશે માછલીને નાખવા માટે. તો લઈ શકો છો, 10 રૂપિયા લેશે પડ્યા. જો તો અહીંયા તમે ગોમતીની અંદર નાખી શકો છો માછલીને લોટ. અહીંયા ખૂબ જ મોટી મોટી માછલીઓ છે અંદર, તેમના માટે તમે લોટ લઈને નાખી શકો છો. આ જુઓ. તો ગમે ત્યારે ડાકોર આવો તો અહીંયા ગોમતીની અંદર લોટ નાખવાનું ભૂલતા નહીં. दिन गिराएगा मैं तेरे दिन लेट आएगा तो भी दिन गिराऊंगा, तेरे को रोज गिराऊंगा. तू कहाँ तक नाटक करेगा? तो तू धंधे लगा दूंगा. या तो पैसा चुका दे, नौकरी छोड़ के घर भाग जा. तेरा काम नहीं है मेरे यहाँ, बहुत दिन रह लिया इसलिए घर भाग. तेरा काम नहीं है मेरे यहाँ, नौकरी मोकरी कर लिया. તો મિત્રો ગમે ત્યારે ડાકોર આવો તો અહીંયા ડાકોરના પ્રખ્યાત ગોટા ખાવાનું ભૂલતા નહીં. જોવો છો, જોરદાર ગોટા છે, સાથે દહીં છે જે તમારે અલગથી લેવું પડે છે. તો અહીંયા ગોમતી ઘાટ ઉપર ખૂબ જ ફેમસ ગોટા મળે છે. તો કેવું રોકીભાઈ, ગોટા કેવા લાગ્યા? જોરદાર. તો આવો ડાકોર અને ટેસ્ટ માનો ગોટાનો. અત્યારે રંગ ઉડી રહ્યા છે ડાકોર મંદિરની અંદર, તો દર્શન કરી શકો છો. હોળી ધૂળેટી સ્પેશિયલ ભગવાન સાથે હોળી રમવાનો મોકો કોને મળે? તો કોમેન્ટની અંદર લખી દો જય રણછોડરાય.